ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા આવેલ હોય, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના એન્જિનિયરો સૌથી ક્વોલિફાઈડ એન્જિનિયરો જો હોય તો તે જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે, જેની કામગીરી આપ જોઈ શકો છો। જે દ્રશ્ય ઝાંઝરડા રેલવે અંડરબ્રિજની આગળના ભાગે ચોમાસામાં જ્યારે અહીં જલભરાવ થતો હોય છે, ત્યારે બાજુમાં બે પાણીના નિકાલ માટે ગટરો આવેલી હોય, ત્યારે જૂના પાઇપ ભરાઈ જતા ગટરની પાઇપલાઇન તોડીને એક મોટો પાઇપ જેમાંથી પાણી જતું હોય છે, ત્યારે જોવાની વાત એ રહી કે આ પાઇપ પાસેથી નાના 3 પાઇપો એટલે કે કુલ 6 પાઇપો જોઈન્ટ મારીને આગળના એક જ મોટા પાઇપ સાથે જોડાણ આપેલ છે, જે જોઈ શકાય છે। હવે જોવાનું રહ્યું કે આ પાણીનો નિકાલ થશે કે નહીં। જૂનાગઢ મહાનગરના બાહોશ અધિકારીઓની દેખરેખ હેઠળ દબાણ હટાવાય છે, પરંતુ રેકડીવાળાઓ અને નાના ધંધાવાળાઓના દબાણ હટાવાય છે, ત્યારે વિષ્ણુ કોલોની 3માં કાટખૂણાના રોડ ઉપર આવેલ મકાન ગેરકાયદેસર બાંધકામની અવારનવાર રજૂઆત છતાં તંત્રએ આંખની આડા પાટા બાંધેલા હોય અને કાનમાં રૂના પુબડા ભરાવેલ હોય, જેથી કરીને દેખાય પણ નહીં અને સંભળાય પણ નહીં, તો આવું ક્યાં સુધી ચાલશે। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો ફરી મળીશું।